આજે તો અમે ગયા ઠાકરને જળ ઝીણવા માટે, કારણ કે આજે 11 થઈ ગયા. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો મિત્રો? તો આજે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને આપણે પછી આવી ગયા તૈયારી કરવા માટે. આવી રીતના કંઈક તોરણ બાંધીને આપણે સાકરને જળ ઝીણવા લઈ જવાના હતા, એટલે માટે આવી રીતનું કંઈક તૈયારી કરતા હતા મિત્રો. પછી આપણે નીકળી ગયા ઠાકરને જળ ઝીણવા માટે. આ ભાઈ આપણે તમને બતાવ્યા છે અને ચેનલ છે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. અને મિત્રો આપણે પછી આવી રીતની કંઈક તૈયારી કરેલી હતી મિત્રો, જોઈ શકો છો. અને મિત્રો પછી આપણે કંઈક આવી રીતનો વિડીયો ઉતારી લીધો એકાદો. આ ભાઈ તો કોશિશ કરતા હતા ચડવાની, એ ફાઇનલ ચડી ગયા મિત્રો તે ટ્રેક્ટર ઉપર, બોનટ ઉપર. પછી મિત્રો આપણે આવી ગયા જળ ઝીણવા માટે ઠાકરને. મિત્રો આવી રીતની કંઈક મસુંદરી ડેમ છે અને આ અમારે ઠાકરને જળ ઝીણવા માટે દર વર્ષે આવીએ છીએ. અને મિત્રો પછી આપણે આવી ગયા ઘરે. અને મિત્રો આ ઘરે આપણે પધરામણી થઈ હતી. તમારે શું કહે છે કોમેન્ટમાં જણાવજો. એટલે કે જે વધારે બોલાય છે તેના ઘરે લઈ જવામાં આવે છે ઠાકરને. અને મિત્રો આ બધા બેઠા હતા. અને મિત્રો જે આપણે પધરામણી થાય છે ત્યાં સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરવામાં આવે છે મિત્રો. આવી રીતના કંઈક ઠાકરની આપણે બનાવેલી હતી પાલકી. તમારે શું કહે છે કોમેન્ટમાં જણાવજો. અને ઠાકરના દર્શન પણ કરી લેજો મિત્રો. મિત્રો કેવો લાગે છે વિડીયો કોમેન્ટમાં જણાવજો. મિત્રો પછી આપણે નીકળી ગયા પાછા આપણે બીજાના ઘરે, કારણ કે બધાના ઘરે આપણે ઠાકરને લઈ જવાના હોય છે મિત્રો. મિત્રો બધા ટ્રેક્ટરમાં બેઠા હતા અને થોડાક લોકો ચાલીને પણ જતા હતા મિત્રો. અને પછી આપણે નીકળી ગયા ગાયો ભેંસો સારવા માટે. આપણે ઘરનું કામ તો કરવું જ પડશે મિત્રો, એમાં તો ચાલવાનું નથી. માતાજીની ધજાના પણ દર્શન કરી લેજો મિત્રો. મિત્રો આજનો મેં વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને મિત્રો આપણે કંઈક આવી રીતની 11ની ઉજવણી કરવામાં આવે છે મિત્રો. તમારે કેમ ઉજવણી કરવામાં આવે છે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો આપણી ચેનલ સીડી વ્લોગ્સને ઝડપથી સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો મળતા રહેશે. મળીએ બીજા વ્લોગ સાથે.